નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શાસનાધિકારી કચેરી સિદ્ધપુર દ્વારા પ્રેરિત વર્ચ્યુઅલ ક્લાસમાં હું ચૌધરી ભાવિકાબેન પ્રાથમિક કુમાર શાળા નંબર 7 રાજપુર સિદ્ધપુર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે યુનિટ 1 ની અંદર એક્ટિવિટી 1 માં સરસ મજાની રોલ ઓવર કવિતા જોઈ હતી, જે તમને ખૂબ જ મજા આવી હશે. આજે આપણે હવે યુનિટ 1 ની અંદર એક્ટિવિટી 1 માં એક સરસ મજાની સ્ટોરી આપી છે. આજે આપણે એનો અભ્યાસ કરીશું. યુનિટ 1 વેર વેર યુ એક્ટિવિટી 8. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ એક્ટિવિટી 8 નું વાંચન કરીશું, તો તમે ધ્યાનથી સાંભળજો. It was a cold day. Last year there was one really bad day. It was Monday. Usually there are about 25 students in my class, but that day there were only 5 students. It was really cold. It was raining a lot. It was dark and grey outside. There was no sunshine. I think the students weren't at school because they were sick. They were at home. Maybe they were in bed. Mr. Joshi is our teacher. He is always at school. He is never at home on a Monday. Last Monday was no different. He was not in bed. He was in the classroom and he was cold. He was not in warm clothes. In fact, all the students were cold. It was freezing. The school was like a refrigerator. Our room was like a freezer. And poor Mr. Joshi was like ice. The small class was cold. It was raining heavily. I left the school early. The rain stopped at night. Next day, the sun was shining, so everything was okay. There were 25 students, not only 5. But where was Mr. Joshi? He wasn't there. He was at home, sick in bed. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠનું વાંચન કર્યું. હવે તેની અંદર આવતા અઘરા શબ્દોનો આપણે શુદ્ધ ઉચ્ચારણ કરીએ. નીચે આપેલા શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરીએ. લાસ્ટ ઈયર, રિયલી, બેડ, યુઝવલી, કોલ્ડ, ડાર્ક, આઉટસાઇડ, સનશાઇન, સિક, ડિફરન્ટ, refrigerator, warm clothes, early, heavily, freezer, next day. તો અહીં આપણે આપેલા શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કર્યું. હવે આપણે એના અર્થ સમજીએ. LASTYEAR લાસ્ટ યર એટલે ગયા વર્ષે. REALLY રિયલી એટલે ખરેખર. BAD બેડ એટલે ખરાબ, બિચારા. USUALLY યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે. COLD કોલ્ડ એટલે ઠંડુ. DARK ડાર્ક એટલે અંધારું. OUTSIDE આઉટસાઇડ એટલે બહાર. SUNSHINE સનશાઇન એટલે સૂર્યપ્રકાશ અથવા તડકો. SICK એટલે બીમાર. DIFFERENT ડિફરન્ટ એટલે જુદું. REFRIGERATOR રેફ્રિજરેટર એટલે ફ્રીજ. WARM વોર્મ ક્લોથ્સ એટલે ગરમ કપડા. EARLY અર્લી એટલે વહેલા. HEAVILY હેવીલી એટલે ભારે. FREEZER ફ્રીઝર એટલે ફ્રીજની અંદરનું નાનું ખાનું. NEXT DAY નેક્સ્ટ ડે એટલે બીજા દિવસે. INFACT
ઇનફેક્ટ એટલે હકીકતમાં. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ સ્પેલિંગના અર્થ સમજ્યા. હવે આપણે પાઠને સમજીએ. Activity 8. It was a cold day. Last year, there was one really bad day. ગયા વર્ષે એક દિવસ ખરેખર બહુ ખરાબ હતો. It was Monday. તે દિવસ સોમવાર હતો. Usually, there are about 25 students in my class. But that day, there were only 5 students. સામાન્યતઃ મારા વર્ગમાં 25 વિદ્યાર્થીઓ હોય છે, પણ તે દિવસે માત્ર 5 જ વિદ્યાર્થીઓ હતા. It was really cold. ખરેખર ખૂબ ઠંડી હતી. It was raining a lot. પુષ્કળ વરસાદ વરસી રહ્યો હતો. It was dark and grey outside. There was no sunshine. બહાર અંધારું હતું, તડકો ન હતો. I think the students were not at the school because they were sick. મેં માન્યું કે વિદ્યાર્થીઓ શાળામાં ન હતા કારણ કે તેઓ બીમાર હતા. They were at home. Maybe they were in bed. તેઓ ઘરે હતા, કદાચ તેઓ પથારીમાં હતા. Mr. Joshi is our teacher. He is always at school. શ્રી જોશી અમારા શિક્ષક છે. તેઓ હંમેશા નિશાળે હોય છે. He is never at home on Monday. તેઓ સોમવારે ક્યારેય ઘરે નથી હોતા. Last Monday was no different. He was not in bed. ગયો સોમવાર અલગ ન હતો. તેઓ પથારીમાં ન હતા. He was in the classroom and he was cold. તેઓ વર્ગમાં હતા અને તેઓ ઠરી ગયા હતા. He was not in warm clothes. તેમણે ગરમ કપડાં પહેર્યા ન હતા. In fact, all the students were cold. It was freezing. હકીકતમાં બધા જ વિદ્યાર્થીઓ ઠરી ગયા હતા. The school was like a refrigerator. નિશાળ રેફ્રિજરેટર જેવી હતી. Our room was like a freezer. અમારો રૂમ ફ્રીઝર જેવો હતો. And poor Mr. Joshi was like ice. અને શ્રી જોશી બિચારા બરફ જેવા ઠરી ગયા હતા. The small class was cold. નાનો વર્ગ ખૂબ જ ઠંડો હતો. It was raining heavily. ભારે વરસાદ વરસી રહ્યો હતો. I left the school early. હું શાળામાંથી વહેલી નિકળી ગઈ. The rain stopped at night. રાતે વરસાદ અટકી ગયો. Next day, the sun was shining. બીજા દિવસે સૂર્યપ્રકાશ હતો. So everything was okay. તેથી બધું બરાબર હતું. There were 25 students, not only 5. વર્ગમાં 25 વિદ્યાર્થીઓ હતા, માત્ર 5 નહીં. But where was Mr. Joshi? પરંતુ શ્રી જોશી ક્યાં હતા? He wasn't there. તેઓ ત્યાં ન હતા. He was at home, sick in bed. તેઓ ઘરે હતા, માંદા, પથારીમાં. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠને એક વિડિયો ક્લિપ દ્વારા સમજો. હવે તમારે પણ આવું કોઈ ઘટના કે પ્રસંગ બન્યો હશે જે તમે તમારા મિત્રો અને પાડોશી મિત્રોને કહેજો. હવે આપણે એક સરસ મજાની બીજી એક્ટિવિટી 9 જોઈશું, જેની અંદર અર્ચના અને તેની મમ્મીનો સંવાદ આપેલો છે. એ સંવાદ આપણે એક વિડિયો ક્લિપ દ્વારા નિહાળીશું. Activity 9. અર્ચના નામની છોકરી દરરોજ ડાયરી લખે છે,
પરંતુ કેટલાક દિવસોથી ડાયરી લખવાનું ચૂકી ગઈ છે. તે પોતાની મમ્મીને પૂછીને લખે છે. અર્ચના અને તેની મમ્મીના સંવાદ આપેલા છે. મમ્મી, પ્લીઝ ટેલ મી, વેર વર વી ધ લાસ્ટ સન્ડે? We were on the farm. Oh, yes. What was the name of that big tree? Big tree? One near the well. Yes, that was an amla tree. Okay. Where was I on Friday afternoon? On Friday? What was the date? It was the 11th of this month. We were in the Doodh Sagar dairy. And Mummy, on the 12th? You and your friends were at library? Oh, yes, I remember now. I was there with my friends. And on the 10th of this month? On the 10th of this month, you were at the doctor's clinic. Yes, but I will not write that. Why not, beta? No, it was a bad experience. But it was a real experience. So please do write it. હવે વિદ્યાર્થી મિત્રો, આ એનિમેશનમાં આપણે જે સંવાદ સાંભળ્યા તેના આધારે વર્કશીટમાં આપેલા કોઠામાં અર્ચનાની વિગતો નોંધી ગૃહ કાર્ય કરી શિક્ષકશ્રીને બતાવો. તમે હવે એક્ટિવિટી 9 નો વિડિયો નિહાળ્યો. હવે તેની આધારે એ સંવાદના આધારે આપણે નીચે આપેલા કોઠામાં થોડી વિગતો નોંધવાની છે, જેની અંદર ટાઈમ, પ્લેસ અને પીપલ. તો અર્ચના કયા સમયે કયા સ્થળે ગઈ હતી અને કોની સાથે ગઈ હતી એ તમારે લખવાનું છે. તો સૌપ્રથમ જુઓ, લાસ્ટ ટાઈમની અંદર લાસ્ટ સન્ડે, તો પ્લેસની અંદર ખાલી જગ્યા છે. તો લાસ્ટ સન્ડે એ ક્યાં ગઈ હતી? તો લાસ્ટ સન્ડે તમારે સંવાદની અંદર જોવાનું કે ઓન ધ ફાર્મ. કોની સાથે? પીપલ. તો અર્ચના, મધર અને ફાધર. તો જુઓ, અહીંયા જુઓ ટાઈમ, તો લાસ્ટ સન્ડે. પ્લેસ, તો ઓન ધ ફાર્મ. પીપલ, અર્ચના, મધર એન્ડ ફાધર. તો અર્ચના હતી એ ગયા રવિવારે એ ખેતરમાં ગઈ હતી. કોની કોની સાથે? અર્ચના, મધર એન્ડ ફાધર. હવે બીજા નંબરે ઓન 10th ઓફ ધીસ મંથ, તો એ ઇન ધ લાઇબ્રેરી. એન્ડ પીપલ કોની સાથે? અર્ચના, સલીમ એન્ડ ટીના. ટાઈમ ઓન 10th ઓફ ધીસ મંથ. પ્લેસ એટ ધ ડોક્ટર્સ ક્લિનિક. અને કોની સાથે? પીપલ, અર્ચના, મધર એન્ડ ફાધર. ફોર્થ ઓન 11th ઓફ ધીસ મંથ, એ કયા સ્થળે ગઈ હતી? પ્લેસ, તો એટ ધ દૂધસાગર ડેરી. પીપલ, તો અર્ચના એન્ડ હર ફ્રેન્ડ્સ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈને તો આ રીતે તમારે આ ટેબલ તમારી જે બુક છે ઇંગ્લિશની એની અંદર પૂરો કરવાનો છે. આગળ હવે આ કોઠાને આધારે આપણે વાક્યો બનાવવાના છે. તો જુઓ, નંબર 1, અર્ચના વોઝ ઓન ધ ફાર્મ લાસ્ટ સન્ડે. Second, Archana was in the library on 12th of this month. Third, Archana was at the doctor's clinic on 10th of this month. Fourth, Archana was at the Dudhsagar dairy on 11th of this month. તો તમારે પણ આ રીતે આ કોઠાના આધારે તમારે પણ વાક્યો બનાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે તમારે જે એક્ટિવિટી 8 હતી એના નીચે કેટલી ખાલી જગ્યાઓ અને ખરા ખોટા આપ્યા હતા એ તમારે તમારી નોટબુકમાં જવાબ સાથે લખવાના છે. તો લખશો ને? ધન્યવાદ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 4 જોઈશું. તો તમે જુઓ, એક્ટિવિટી 4 ની અંદર એક ટેબલ આપેલું છે, જે એક વર્ગની હાજરીનું પત્રક આપેલું છે કે મંડે, ટ્યુઝડે, વેડન્સડે, થર્સડે, ફ્રાઈડે અને સેટરડે આ અઠવાડિયાનું હાજરી પત્રક, એટલે કે કયા બાળકો હાજર છે અને કયા બાળકો ગેરહાજર છે તેની વિગત આપેલી છે. તો તમારે બે વ્યક્તિનું
હાજરી પત્રક આપેલું છે કે કયા વારે એબસન્ટ છે અને કયા વારે પ્રેઝન્ટ છે. તો તમારે નીચે 3, 4, 5 અને 6 એમાં તમારે તમારા વર્ગના વિદ્યાર્થીઓના નામ લખવાના છે અને એ વિદ્યાર્થી કયા વારે હાજર હતું તો પ્રેઝન્ટનો પી લખવાનો અને જો એબસન્ટ હતો તો એ લખવાનો અને એ રીતે સોમવારથી મંડેથી સેટરડે સુધીનું તમારે એ પત્રક પૂરું કરવાનું છે. એ પૂરું કર્યા બાદ તમારે તમારા શિક્ષક તમને પ્રશ્ન પૂછે કે વેર યુ પ્રેઝન્ટ ઓન લાસ્ટ મંડે, તો ગયા સોમવારે કોણ હાજર હતું? તો જો તમે હાજર હોય તો યસ આઈ વોઝ અને તમે ગેરહાજર હોય તો નો આઈ વોઝન્ટ એવું તમારે જવાબ આપવાનો. હવે આ પત્રક પૂરું થઈ જાય ટેબલ, એના પછી તમારે નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે તમારે વાક્ય બનાવવાના રહેશે. તો સૌ પ્રથમ તમે દાખલા તરીકે જુઓ તો રાજેશ એ સોમવારે હાજર છે તો તમારે સૌ પ્રથમ એનું નામ લખવાનું કે રાજેશ અને એ ગયા અઠવાડિયાનું આ હાજરી પત્રક છે તો વોઝ અથવા વેન નો ઉપયોગ કરવાનો. જો એક વ્યક્તિ હોય તો વોઝ અને એક કરતા વધારે બે વ્યક્તિ હોય તો વેર નો ઉપયોગ કરવાનો. તો તમે પહેલા વાક્યની અંદર જુઓ પ્રિયા એટલે કે પ્રિયા એક વ્યક્તિ છે તો એની બાજુમાં વોઝ આપ્યું અને એ પ્રિયા એ ટ્યુઝડે ના દિવસે એબસન્ટ છે તો તમારે શું લખવાનું? વોઝ ની બાજુમાં એબસન્ટ અને પછી ટ્યુઝડે ના આગળ ઓન, કોઈ પણ વાર હોય કે કોઈ દિવસ હોય તો એની આગળ ઓન મૂકવાનું. તો પછી તમારે તે વાક્ય બનવાનું કે પ્રિયા વોઝ એબસન્ટ ઓન ટ્યુઝડે. જો પ્રિયા સોમવારે હાજર છે તો તમારે લખવાનું કે પ્રિયા વોઝ પ્રેઝન્ટ ઓન મંડે. એવી રીતે બીજું વાક્ય તો રાજેશ એન્ડ પ્રિયા બે વ્યક્તિ છે તો એની બાજુમાં તમારે વેર લખવાનું અને જો રાજેશ અને પ્રિયા એ થર્સડે એટલે કે ગુરુવારે એ ગેરહાજર છે તો તમારે વેરની બાજુમાં એબસન્ટ લખવાનું અને થર્સડે અને એના આગળ ઓન લખવાનું. તો રાજેશ એન્ડ પ્રિયા વેર એબસન્ટ ઓન થર્સડે. એના પછી ત્રીજું વાક્ય તો રાજેશ એ બુધવારના દિવસે હાજર છે તો વાક્ય બનાવવાનું તમારે કે રાજેશ વોઝ પ્રેઝન્ટ ઓન વેડનસડે. પછી તમે જુઓ કે રાજેશ એ ફ્રાઈડે અને સેટરડે ના દિવસે હાજર છે તો તમારે વાક્ય બનાવવાનું કે રાજેશ વોઝ પ્રેઝન્ટ ઓન ફ્રાઈડે. પછી બીજું વાક્ય કે રાજેશ વોઝ પ્રેઝન્ટ ઓન સેટરડે. તો આ રીતે તમે તમારા વર્ગના વિદ્યાર્થીઓના નામ લખવાના અને પછી એ પ્રમાણે વાક્ય બનાવવાના. તો બનાવશો ને? હવે વિદ્યાર્થી મિત્રો આપણે હવે એક્ટિવિટી 10 જોઈએ. તો એક્ટિવિટી 10 ની અંદર કેટલી ખાલી જગ્યા આપેલી છે અને એના ઉપર કૌંસમાં થોડા શબ્દો આપેલા છે. એ શબ્દોના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો સૌપ્રથમ આપણે કૌંસમાં આપેલા શબ્દો વિશે જાણીએ. તો આ એક વર્તમાન કાળ અને ભૂતકાળના વિશેની ખાલી જગ્યાઓ આપેલી છે. તો જ્યારે વર્તમાન કાળ એટલે કે જે ક્રિયા થાય છે, ચાલુ છે, એના માટે એમ ઇઝ આર વાપરવાનું અને જે ક્રિયા તમારી પૂરી થઈ ગઈ છે એટલે કે ખતમ થઈ ગઈ છે એના માટે તમારે વોઝ અને વેર વાપરવાનું. એમ ઇઝ આર ક્યારે વાપરવાનું? તો એમ અને ઇઝ એ એક વચન માટે વાપરવાનું કે એક વ્યક્તિ હોય એના માટે અને આર છે એ એક કરતા વધારે વ્યક્તિ હોય તેના માટે વાપરવાનું. એવી જ રીતે ભૂતકાળની અંદર એટલે કે જે ક્રિયા થઈ ગઈ છે એના માટે જો એક વ્યક્તિ હોય તો વોઝ વાપરવાનું અને એક કરતા વધારે વ્યક્તિ હોય તો વેર વાપરવાનું. તો તમે જુઓ પહેલી ખાલી જગ્યા ટુડે ખાલી જગ્યા સેટરડે એટલે કે ટુડે એટલે આજે શનિવાર ખાલી જગ્યા ટુડે પછી શું આવશે? ઇઝ. શું આવશે? ઇઝ કે આજે શનિવાર છે. તો જુઓ એમ એટલે છું, ઇઝ એટલે છે, વોઝ એટલે હતો, વેર એટલે હતા અને આર એટલે છીએ. તો એ રીતે પહેલી ખાલી જગ્યામાં ટુડે ઇઝ સેટરડે આવશે કારણ કે એ અત્યારે ક્રિયા ચાલુ છે, આજની ક્રિયા બતાવે છે. બીજા નંબર ધીસ યર આઈ ખાલી જગ્યા ઇન ક્લાસ 6. તો આ વર્ષે હું, આઈ એટલે હું, આઈની બાજુમાં હંમેશા જો વર્તમાન કાળ હોય તો એમ વપરાય છે અને જો ભૂતકાળ હોય તો વોઝ વપરાય. તો ધીસ યર એટલે આ વર્ષની વાત છે તો આઈની સાથે શું આવશે?
એમ. તો ધીસ યર આઈ એમ ઇન ક્લાસ 6. આ વર્ષે હું ધોરણ 6 માં છું. ધીસ વીક વી ખાલી જગ્યા ઇન સ્કૂલ. ધીસ વીક એટલે આ અઠવાડિયાની વાત છે. વી એટલે અમે. અમે એટલે વધારે વ્યક્તિની વાત છે. તો શું આવશે? આર. તો ધીસ વીક વી આર ઇન સ્કૂલ. માય ફ્રેન્ડ્સ ખાલી જગ્યા હિયર ટુડે. ટુડે એટલે આજે, એટલે વર્તમાન કાળની વાત છે. તો વર્તમાન કાળની અંદર એમ, ઇઝ અને આર આવે. તો માય ફ્રેન્ડ્સ એટલે મારા મિત્રો ઘણા બધા છે. તો આર નો ઉપયોગ થશે. તો માય ફ્રેન્ડ્સ આર હિયર ટુડે. એની બાજુમાં યસ્ટરડે એટલે કે ગઈકાલે, એટલે ભૂતકાળની વાત છે કે જે વાત થઈ ગઈ છે એના માટે. તો યસ્ટરડે ખાલી જગ્યા ફ્રાઈડે. ગઈકાલે શુક્રવાર. તો હતો એટલે વોઝ વપરાશે. તો યસ્ટરડે વોઝ ફ્રાઈડે. લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે, તો જે ક્રિયા થઈ ગઈ છે. તો લાસ્ટ યર આઈ ખાલી જગ્યા ઇન ક્લાસ 5. તો ગયા વર્ષે હું 5મા ધોરણમાં હતો એના માટે વોઝ. તો લાસ્ટ યર આઈ વોઝ ઇન ક્લાસ 5. લાસ્ટ વીક વી ખાલી જગ્યા ઇન પાર્ક. તો ગયા અઠવાડિયે, વી એટલે અમે બધા, બહુવચનની વાત છે કે એક કરતા વધારે વ્યક્તિઓ છે. તો તેમાં વેર આવશે અને ભૂતકાળ છે એટલે વેર આવે. તો લાસ્ટ વીક વી આર વી વેર. લાસ્ટ વીક વી વેર ઇન પાર્ક. એની આગળ ધે. ધે એટલે તેઓ. ખાલી જગ્યા નોટ હિયર યસ્ટરડે. તેઓ કાલે અહીંયા હતા નહીં, એટલે ધેની સાથે વેર આવે. યસ્ટરડે એટલે ગઈકાલે, ભૂતકાળની વાત છે એટલે ધે વેર નોટ હિયર યસ્ટરડે. તો તમે જોયું ને, તો આ પ્રમાણેની વાત, ખાલી જગ્યાઓ તમારે તમારી નોટબુકમાં લખવાની. ઓકે, ધન્યવાદ.